સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત થયું છે। જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર અને હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સુરતમાં વરસાદને લીધે વિવિધ વિસ્તારમાં પાણી મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ઝાડા, ઉલટી સહિતની કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તેવા સમયે સુરતમાં ડેન્ગ્યુમાં સ્મિમેર મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું હતું, જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં 50% જેટલો વધારો થઈ રહ્યો હોવાની શક્યતા છે। હોસ્ટેલમાં પણ ગંદકીના થર હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। સ્મિમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી 24 વર્ષીય ડોક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજમાં એનેસ્થિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી। સ્મિમેરમાં એનેસ્થેસિયાના વિભાગમાં ફરજ બજાવતી હતી। જોકે તેને 2-3 દિવસથી તાવ આવતો હતો। તેની તબિયત વધુ બગડતા સારવાર માટે મંગળવારે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ આવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો। બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં આજે વહેલી સવારે તેનું મોત થયું છે।